નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં જે કંડક્ટરની ભરતી આવી છે તેમાં કંડક્ટર લાયસન્સ તેમજ ફર્સ્ટ એડનું જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે તેમજ ફર્સ્ટ એડનું જે ઓરિજિનલ સર્ટિફિકેટ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તેમજ કયા વિદ્યાર્થીઓ મિત્રોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂરિયાત નહીં પડે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। ગઈ ભરતી કરતાં આ ભરતીમાં કંઈક સરકાર તરફથી નવું અપડેટ આપવામાં આવ્યું છે, જેથી અમુક વિદ્યાર્થીઓ છે તેમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂરિયાત નહીં રહે, તેમને માત્ર કંડક્ટર એજની જરૂરિયાત રહેશે। તો આ કયા વિદ્યાર્થી મિત્રો છે જેમને ફર્સ્ટ એડની જરૂરિયાત નહીં પડે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતીની માહિતી તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના વિશે માહિતી મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો લાયસન્સ છે જે કંડક્ટર બેઝ કહેવાય તે। ત્યાર પછી બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો, જે આ છે તે કંડક્ટરનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે, અને ત્યાર પછી આ જે છે રેડ કલરનું સર્ટિફિકેટ તે તમે જોઈ શકો છો તે કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે જે ફર્સ્ટ એડનું ઓરિજિનલ પ્રમાણપત્ર છે, જે દિલ્હીથી આવતું હોય 6 મહિના પછી આપણે કોર્સ જ્યારે ફર્સ્ટ એડનો કરીએ ત્યારે પછીના 6 મહિનાની અંદર આપણું જે ઓરિજિનલ સર્ટિફિકેટ છે ફર્સ્ટ એડનું તે આવતું હોય છે, જે તે સંસ્થામાં ત્યાંથી આપણે લઈ આવવાનું હોય છે। તો હાલ ઘણા મિત્રો ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ કઢાવવા માટે સંસ્થામાં જોઈન થયા છે અને તાલીમ લઈ રહ્યા છે, તો તેમને હાલ પૂરતું ત્યાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ કાઢી દેવામાં આવે, એટલે કે ડુપ્લિકેટ જે છે તે સર્ટિફિકેટ કાઢી દેવામાં આવે ફર્સ્ટ એડનું। એના ઉપરથી વિદ્યાર્થી મિત્રોને આરટીઓ જઈ અને કંડક્ટરનું જે બેઝ કઢાવવાનું હોય છે, લાયસન્સ કઢાવવાનું, તે તેમને 6 મહિનાની વેલિડિટી વાળું આરટીઓથી લાયસન્સ કાઢી દેવામાં આવતું હોય છે। ત્યાર પછી જ્યારે આપણે ઓરિજિનલ ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ આવી જાય દિલ્હીથી, તે સર્ટિફિકેટ ઉપરથી આપણે આરટીઓ કંડક્ટર બેઝ એટલે કે કંડક્ટરનું લાયસન્સ કઢાવીએ તો તે 20 વર્ષની વેલિડિટી વાળું કાઢી દેવામાં આવે છે, જે આપણી પાસે 20 વર્ષની વેલિડિટી વાળું કંડક્ટરનું જે લાયસન્સ છે તે છે। સરકારશ્રીની ગઈ ભરતીમાં જે કંડક્ટરનું ફોર્મ ભરાતું હતું ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમમાં, તેમાં કંડક્ટરના જે લાયસન્સ નંબર છે તે નાખવાના આવતા હતા। ત્યાર પછી સેકન્ડ જે છે તે કંડક્ટરનું જે લાયસન્સ છે તે કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે કાઢવામાં આવ્યું છે તે તારીખ નાખવામાં આવતી હતી, અને ત્યાર પછી જે કંડક્ટરનું લાયસન્સ છે તે કઈ તારીખે પૂરું થાય છે, વેલિડિટી ક્યાં સુધી છે તે તારીખ નાખવામાં આવતી હતી, અને ત્યાર પછી જે છે તે કંડક્ટર બેઝ નંબર છે તે નાખવાના આવતા। આમ કુલ કંડક્ટરના લાયસન્સની 4 જે માહિતી છે તે કંડક્ટરના ફોર્મ ભરતી વખતે માહિતી ભરવાની હોય છે, અને એક વધારાનું જે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ હોય છે તે સર્ટિફિકેટ નંબર અને સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે કઢાવવામાં આવ્યું છે તે તારીખ નાખવાની આવતી હતી, જે ગઈ ભરતીમાં એટલે કે 2026ના પહેલા જે ભરતીઓ થઈ કંડક્ટરની તેમાં એ રીતની સિસ્ટમ હતી। પરંતુ સરકારશ્રી તરફથી એક નવી અપડેટ આપવામાં આવી છે। 2026ની જે કંડક્ટરની ભરતી છે તેમાં એક નવી અપડેટ આપવામાં આવી છે, જેમાં આપણે કંડક્ટરનું ફોર્મ ભરીએ તેમાં કંડક્ટરનો જે લાયસન્સ નંબર છે તે તેમજ કંડક્ટરનું લાયસન્સ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું છે તે તારીખ તેમજ કંડક્ટરનું લાયસન્સ છે તે કઈ તારીખ સુધી વેલિડ છે તે તારીખ નાખવાની હોય છે ફોર્મ ભરવામાં, અને કંડક્ટરનો જે બેઝ નંબર એટલે કે કંડક્ટરના જે બેઝ નંબર છે તે ફોર્મમાં ભરવાના આવે છે। હાલ જે 2026ની ભરતી આવી છે તેમાં કોઈ પણ જગ્યાએ ફર્સ્ટ એડ પ્રમાણપત્ર નંબર નાખવાના આવતા નથી, તેમજ ફર્સ્ટ એડનું પ્રમાણપત્ર જે છે તેની તારીખ નાખવામાં નથી આવતી। તો જે પણ મિત્રોને કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું છે પરંતુ ફર્સ્ટ એડનું જે સર્ટિફિકેટ પૂરું થઈ ગયું છે, તો તેવા મિત્રોને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ છે તો હાલ પૂરતું કઢાવવાની કોઈ જરૂરિયાત હોતી નથી, ફોર્મ ભરવા માટે ક્યાંય જરૂરિયાત પડતી નથી ફર્સ્ટ એડ સર્ટિફિકેટની। ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે તે માત્ર કંડક્ટરનું લાયસન્સ કઢાવવા પૂરતી જરૂરિયાત હોય છે આ ભરતીના નિયમ પ્રમાણે। તો જે મિત્રોને કંડક્ટરનું લાયસન્સ ઓલરેડી કાઢેલું છે અને જેની તારીખ વેલિડ છે, તો તેવા મિત્રો ડાયરેક્ટ ફોર્મ ભરી શકે છે, તેમને ફર્સ્ટ એડ પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી નથી। તો મિત્રો, આ એક કંડક્ટરની ભરતી માટે તમારા માટે ખાસ એક મહત્વની બાબત હતી। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।